જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થતાં જ લાખો ભક્તોની હાજરી વચ્ચે મંદિર ખાતે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થતાં જ ભક્તોની ભીડ જોવા મળી છે। સમગ્ર ભવનાથ પંથક જાણે શિવમય માહોલમાં રંગાઈ ગયું હોય તેવો માહોલ બન્યો હતો અને હાલ સાધુ સંતો અને લોકોની આસ્થાનું કેન્દ્ર ભવનાથના આ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। તમામ અન્ન ક્ષેત્રોમાં લાખો લોકો મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે। મહાશિવરાત્રિનો મેળો એટલે જીવ અને શિવના મિલનનો સંગમ। કોઈ એકનો અવાજ કદાચ ન પહોંચે, પરંતુ લાખો ભક્તોના અવાજ સાંભળતાની સાથે જ ભગવાન શિવને પણ નીચે ઉતરવું પડે છે। તેવા પ્રતાપી સંતો અને લોકોની ભક્તિમાં તાકાત હોય છે અને આ સમય ભગવાન શિવ શિવરાત્રિના મેળામાં લોકો વચ્ચે કોઈ પણ રૂપ લઈને આવે છે, તો બીજી તરફ મેળામાં ધૂણા ધખાવી શિવની આરાધના કરતા નાગા સાધુ સંતો પણ જોવા મળી રહ્યા છે। મહાશિવરાત્રિના રાત્રિના મેળામાં દૂર દૂરથી ભક્તો અહીંયા આવતા હોય છે। મહાશિવરાત્રિની રાતના સમય નીકળતી શાહી રવેડી મેળાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે। રવેડી પૂર્ણ થયા બાદ અંતમાં નાગા સાધુઓના મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે। આ 4 દિવસના મેળા દરમિયાન તમામ આશ્રમ, ધાર્મિક જગ્યાઓ પર મોટા પ્રમાણમાં અન્ન ક્ષેત્રો ચાલે છે અને આવનાર તમામ ભક્તો અને સંત સમાગમને પ્રેમથી જમાડવામાં આવે છે। દેશ વિદેશમાંથી આ મેળાની મોજ માણવા શિવ ભક્તો ઉતરી પડે છે અને અહીંયા તમામ કલાકારો પોતાની આગવી શૈલીમાં ભજનો રૂપી કાલાવાલા કરી ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે। જોકે જૂનાગઢ જિલ્લામાં આદિ અનાદિકાળથી ચાલતી પરંપરા એટલે મહાશિવરાત્રિ। મહાશિવરાત્રિ એટલે સનાતન સંસ્કૃતિનો આધ્યાત્મિક ઉત્સવ। ભવનાથ મંદિર ખાતે આ મેળામાં લાખો ભક્તો આવીને ભગવાન શિવના દર્શન કરે છે। ભારત દેશમાં વસતા સનાતની સંતો આ ભવનાથ ક્ષેત્રમાં પોતાની ધૂણી ધખાવી અને અનુષ્ઠાન કરતા પણ જોવા મળે છે। આ મેળામાં આવતા તમામ લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। સૌપ્રથમ તો સમસ્ત સનાતન હિન્દુ સંસ્કૃતિને જે ભાવ પ્રેમથી માનનાર છે તમામ પરિવારોને મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું। આ ગરબા ગિરનારની અંદર આદિકાળ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા એટલે મહાશિવરાત્રિ પર્વ, જે આપણા સનાતન સંસ્કૃતિના જે સંતો છે એ અહીંયા 5 દિવસનો એમનો આધ્યાત્મિક ઉત્સવ હોય છે। અહીંયા ભારત દેશની અંદર વસતા સનાતની સંતો ગિરનાર ક્ષેત્રની અંદર આવી અને 5 દિવસ એ ધૂણી તાપી અને અનુષ્ઠાનનું એક ભવ્ય અને દિવ્ય આયોજન થતું હોય છે। આ ભાવ સાથે સનાતન પ્રેમી બધાય આ દર્શન, સંત દર્શન, સંતોના ભંડારાના દર્શન અને ભોજન અને ભજન, આવા ત્રિવેણી સંગમનો આ કાર્યક્રમ હોય છે અને આની અંદર અનેક લોકો એ દર્શન કરી અને જીવન ધન્ય કરતા હોય છે। આ પર્વ સમયે અમે સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ભવનાથની અંદર જે પરમાત્મા ગિરનારી મહારાજની કૃપાથી ટુકડો ત્યાં હરી ઢોકળા એવા ભાવથી આ સેવા કાર્ય કરી રહ્યા છીએ અને આપ સૌ ધર્મપ્રેમી પરિવારોને ગિરનારની ક્ષેત્રની અંદર મહાશિવરાત્રિ મહોત્સવની અંદર આવવા માટે અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। જય ગિરનારી, જય સિયારામ। આજે આ શિવરાત્રિનો અદભુત પર્વ, શિવ અને જીવનું એક મિલન એટલે શિવરાત્રિ કહેવાય। એક માણસ બોલે તો કદાચ અવાજ ન પડે, પણ લાખો માણસના અવાજથી ભગવાનને પણ નીચે આવવું પડે છે, એટલે શિવને પણ નીચે આવવું પડે આ સમયે શિવરાત્રિના દિવસે। તો શિવ અને જીવનું મિલન થવાનું છે। આયા ઋષિ મુનિ મહાન સંતો અમારા મહેન્દ્રગીરી બાપુ, જગતગુરુ ગંગાચાર્ય, મહામંડલેશ્વર, જ્યાં મોજગુંડ ગુફાની અંદર 24 કલાક પ્રસાદનું ભોજન, ભજન અને ભક્તિ બધું ચાલુ રહેશે। કુંભના મેળામાં અદભુત ખર્ચો કર્યા પછી, અદભુત ભોજન કર્યા પછી પાછું આ શિવરાત્રિના દિવસે અહીંયા પણ છેલ્લા 4 દિવસથી ભજન અને ભોજન ચાલી રહ્યું છે। એટલે બાપુનો ધન્યવાદ દઉં છું કે આપ ઘણા બધા લોકોની સેવા બાપુ અહીંયા બેઠા બેઠા કરે છે। અને શિવરાત્રિમાં તો સંતવાણી 24 કલાક ચાલતું હોય। સંતવાણીનો મતલબ એ થાય છે
કે અહીંયા એવા ઋષિ મુનિઓ પડ્યા છે જે લાખો વર્ષની તપસ્યા કરે છે, કરોડો વર્ષની તપસ્યા બેઠા છે જુનાગઢના ખોખરાની અંદર. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.